બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, તો ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો થયો છે। 15 થી 23 મે દરમિયાન ત્રીજી વખત ભાવ વધારો ઝીંકાયો છે। 15 મેના રોજ પેટ્રોલ ડીઝલમાં ₹3 વધ્યા હતા। 19 મેના રોજ પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, તો ફરી એકવાર આજે ફરી વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં સતત આ ત્રીજી વખત વધારો કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોનિકા, સતત ત્રીજી વાર છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે। બિલકુલ થી ધરતી જે પ્રમાણે મિડલ ઇસ્ટથી જે યુદ્ધને લઈને હવે ક્યાંક પેટ્રોલ અને ડીઝલમાં પણ તેની અસર જોવા મળી રહી છે। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની જે બંને જેટલી ઓછી જે ઉપયોગ કરવામાં આવે અને તેની બચત કરવામાં આવે તેવું જે કહેવામાં આવ્યું છે, ત્યારે જે 15 થી 23 મે દરમિયાન હવે ત્રીજી વખત જે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ગતની વાત કરીએ તો પહેલા પણ જે પેટ્રોલનો જે ભાવ છે ₹3નો વધારો થયો હતો, એના પછી જે છે 90 પૈસા જેટલા જે વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર જ્યારે પેટ્રોલના ભાવની વાત કરવામાં આવે તો 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો જે છે વધારો કરવામાં આવ્યો છે। એટલે કે જે પ્રમાણે હવે એકવાર સતત જે પેટ્રોલના જે ભાવમાં વધારો કરાયો છે। જી મોનિકા, વિગત બદલ આપનો આભાર।